જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। આજે જવાનું છે આપણે વાડી આ ચણા ખેવવાના છે। તો જો આપણે થેલીને એવું લઈ લીધું છે અને ચણા વાટ નાખવાના છે અને પછી કટર મંગાવવાનું છે। પહેલાં હાલો ને વાડી જઈને આપણે એ વાત કરીએ। હાલો જો આપણે વાડીએ પૂગી ગયા અને હવે કપડાને એવું બદલી લઈને પછી આપણે મેં કીધું પણ ગોવિંદભાઈ ગયા એમ વાત કાઢવાની હોય એટલે જો રાહુલ છે એ બધું। તો હવે આપણે સૈણા વાઢવાના છે એટલે વાડીને બદલાઈ લઈ નકર કેમ કે ખરાબ થઈ જાય એટલે અહીંયા અમે નોખી જ રાખવી છે અહીંની વાડીની સાડીને એવું બધું। તો આ કપડાં આપણે બદલી લઈએ ફટાફટ અને પછી સૈણા વાઢવાના છે। આપણે વાઢવાના હતા ઘઉં પણ પછી કીધું કટરમાં આપણે કઢાઈ નાખશું, એમાં મહેનત વધી જાય ખર્ચો વધી જાય ઘરે વાઢવામાં, એટલે કીધું આપણે કટર મંગાવીને વઢાઈ લઈશું। તો આપણે ઘઉં કંઈ વાઢવાના છે નહીં, આપણે ખાલી ચણા છે અંદર એ વાઢી અને બહાર કાઢી લેવાના છે। એટલે કટર આવે તો એમાં ચણા છે એ પછી ઓલા ખરાબ થઈ જાય એટલે પહેલાં આપણે લઈ લઈએ। ભાઈ મારું છે તાળું, તો આપણે કપડાં બદલાવાના છે, તાળું ખોલીને અંદર જઈએ। હાલો જો આપણે વાડી આવી ગયા છીએ અને ઘઉં જો હા સુકાઈ ગયા છે। જો આ ઘઉંમાં અહીંયા પાળા છે આવી રીતે, તો એમાં આપણે ચણા વાવ્યા હતા। જો તો ચણા આપણે પહેલાં લઈ લેવાના છે। જો આ ચણા આપણે લઈશું અત્યારે, જો આ ઠેલી ભરાઈ ગઈ છે, જો આવી રીતે અહીં ચણા છે વાવેલા લેવાના છે। તો આવી રીતે આપણે જો લઈએ ઠેલીમાં પાછા નાખતા જઈએ છીએ અને ઠેલી ભરાઈ ગઈ છે। ઓલા શેઢેથી લેવાનું ચાલુ કર્યું હતું અને આ શેઢે જો પૂગી ગયા। જો ક્યાંક છોડવા છે તો કીધું લઈ લઈ, પછી કટર આવી જાય તો એમાં પછી વિખાઈ જાય છોડવા બધા, અને કાંઈ હાથમાં ન આવે એટલે કીધું આપણે પહેલાં લઈ લઈએ। અને રાહુલે આવ્યા છે વાડી, એ આજ મારી યારે આવ્યા છે અને જો એ મદદ કરે છે। જો ઓલી સાઈડ છે એ જો અહીંયા લેશે, એ ચણા ઉપાડે છે અને આપણા ઘઉં જો હાવ સુકાઈ ગયા છે। હવે જો ચણા આપણે એટલા ઉપાડી લીધા છે અને અડધે પૂગી ગયા છે, કરીને ભરી આખું અને અત્યારે વાગી ગયા છે 11। ઘડીક લઈ અને પછી જવાનું ઘરે, કેમ કે ટિફિન આપણે લાવ્યા નથી હારે, એટલે 11:30 જેવું થાય એટલે ઘરે લઈ જઈશું ત્યારે, અને એક ચા લઈ લઈ પછી પાછા આવશું બપોર પછી। હાલો જો હવે જઈએ છીએ આપણે ઘરે, અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થયું છે અને આપણે જો કપડાં પાછા બદલી લીધા, હવે જઈ જમવા ઘરે। રસોઈ બાકી છે જે બનાવવાની, પછી આવશું પાછા બપોર પછી। અને અત્યારનું વાતાવરણ જો કેવો તડકો થઈ ગયો છે। હાલો જો વાડીએથી હવે અત્યારે ઘરે પૂગી ગયા આપણે, આવીને જો લાગી ગઈ છે ભૂખ, તો થોડોક નાસ્તો કરી લઈ, બિસ્કિટ ને એવું બધું। બિસ્કિટ છે અને જો થેપલું થોડુંક લઈ લીધું છે, થોડુંક જ ખાવું છે, થેપલું છે અને નમકીન છે, બિસ્કિટ છે, એટલું થોડુંક ખાઈ લઈ અને પછી રાંધવાની કાંઈક તૈયારી કરશું, કેમ કે હવા નાસ્તો ન કર્યો એટલે ભૂખ લાગી ગઈ। હાલો બધા નાસ્તો કરવા, અને હવે રસોઈમાં આપણે શું બનાવશું કાંઈ વિચાર્યું નથી, કાંઈક બનાવશું। હાલો
જો હવે આપણે આવી અને જો રસોઈ બનાવી લીધી. રસોઈમાં જો આપણે મસ્ત મજાનું લીલા બટેકાનું શાક બનાવ્યું છે અને રોટલી, બાજરાની રોટલી, લીલા બાજરાના રોટલા અને ઠંડી ઠંડી સાઈઝ. તો હાલો બધા બપોરા કરવા. તો ઠંડી ઠંડી સાઈઝ છે અને રીંગણા બટેટા અને વટાણાનું શાક અને ઘઉંની અને બાજરાના રોટલા છે. જો બાજરાના રોટલા છે. તો હાલો બધા બપોરા કરવા. તો જો અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણે જઈશું પાછા વાડીએ. તડકો બહુ જ છે. જવું તો 3 વાગ્યું પણ તડકો બહુ જ છે એટલે જો અત્યારે જઈશ. હવે થોડોક ટાઢો થયો છે તો અમે જઈ વાડીએ. અને જો કુલરમાં થોડું રિપેરિંગ કરાવવું પડ્યું. કુલર બગડી ગયું હતું તો જો મોટરને એ નખાઈ દીધી. જો હવાનું ધોવાનું છે કુલરને, પછી ચાલુ થશે. રિપેરિંગ તો થઈ ગયું છે. સવારે લઈ ગયા હતા, સવારે નહીં બપોરે લઈ ગયા હતા. વાડીએથી આવીને હું રસોઈ કરવા બેઠી, કુલર લઈ ગયા. જો આ મોટર નવી નાખી છે. હાલો જઈ વાડી. જો વાડીએથી આવી ગયા ઘરે. અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું. વાડી ઘરે આવી ગયો. ચા બનાવી લીધી છે મસ્ત મજાની ચા. તો હાલો બધા એના ચા પીવા. કેમ કે આપણે બપોરે ગયા ત્યારે તડકો બહુ જ હતો એટલે ત્યાં ચા નથી બનાવી તો કીધું અત્યારે ચા બનાવી લીધી. અને થેપલા છે સવારે બનાવ્યા હતા, એ વધારે જ બનાવ્યા હોય થેપલા. અને જો કામ્યાબેન નાસ્તો કરવાનો છે. કામ્યાબેન ટ્યુશનમાં નથી ગયા, અમે વાડી લઈ ગયા એટલે કામ્યાબેન ઉતારતા પછી કંઈ ટ્યુશનમાં ગયા નહીં. હાલો બધા ચા અને થેપલા ખાવા. કામ્યાબેનને થેપલા ચા ખાવા ને આપણે ખાલી ચા પીવાની છે. હાલો બધા ચા પીવા. જો આપણે હાંડવાળું થઈ ગયું છે તૈયાર. અને આપણે શું બનાવ્યું છે હાંડવાળુંમાં જોઈ. જો પહેલાં તો આપણે ઘઉંની રોટલી બનાવી છે અને બીજું છે જો દાળ અને ભાત, એટલે કે દાળ ભાત બનાવ્યા છે અને શાક છે અને દૂધ છે. તો હાલો બધા હાંડવાળું કરવા. અને જો કામ્યાબેન તો કુલર લઈને ઉભા રહી ગયા છે. કેમ કે આજ કુલર હમું કરાવ્યું છે, ઉનાળો આવી ગયો છે એટલે કુલર જોશે. એટલે કામ્યાબેન જો રસોડામાં કુલર લઈને આવી ગયા છે. તો હાલો બધા હાંડવાળું કરવા. કુલર અહીં રસોડામાં લઈએ ધીમું રાખજે, ધીમું. હો કામ્યા. અને જો એને પપ્પા બે ગયા છે. જમવાનું નથી તમારે? હાલો જમવા મળો. જલ્દી થોડુંક મોડું થઈ ગયું છે. અને આ બાજુ જો હેમાંસીબેન બેઠા છે. હાલો હેમાંસીબેન દાળ ભાત ખાવા છે. હેમાંસીબેન કે દાળ ભાત ખાવા છે એટલે દાળ ભાત બનાવ્યા. હાલો બધા હાથ વાળું કરો.